નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 6 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે કાષ્ઠખંડ, એટલે કે લાકડાનો ટુકડો. કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો. મિત્રો, પ્રસ્તાવના જોઈએ. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ અને શિષ્યનું સાનિધ્ય એટલે કે નિકટ સમીપતા મહત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યા અભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને, ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે. નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજરે પડે છે કે તરત જ ગુરુની પ્રજ્ઞા એટલે બુદ્ધિ પોતાના શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા, રત્નાકર એટલે કે જેમાં રત્નોની ખાણ છે એવો સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે. આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે, અન્યથા નહીં. માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તેના દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. તો મિત્રો, આ આપણે પ્રસ્તાવના જોઈ. ત્યારબાદ આપણે પાઠની સ્ટોરી જોઈએ કે ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. તેણે પાણીના પ્રવાહથી લઈ જવાતા કોઈ એક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું કે આ ટુકડો પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે, પરંતુ જવાના માર્ગમાં કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવું
અને નદીના જળથી વિયોગ એટલે કે છૂટા પડવું, આમ 4 વિઘ્નો નહીં હોય ત્યારે જ તે સમુદ્રને પ્રાપ્ત થશે. ગુરુ આગળ ઉપદેશ શિષ્યને આપે છે કે આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપે આપણે સુખથી ભરેલા સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકશું જો 4 વિઘ્નો નહીં હોય તો. જીવનમાં કેવા કેવા વિઘ્નો હોય છે એમ શિષ્યએ પૂછ્યું. ગુરુ સારો ઉપદેશ આપે છે કે નદીરૂપી જીવનમાં આહાર, નિદ્રા, ભય વગેરે કિનારારૂપ છે. કિનારા સાથેનું જોડાણ એટલે કે આહાર, નિદ્રા, ભય વગેરેના સેવનમાં હંમેશા પ્રવૃત્ત રહેવું. ખરેખર તો આહાર વગેરે સેવન કરવા યોગ્ય હોય છે, છતાં પણ તેમાં સતત જોડાયેલા રહેવું તે વિઘ્ન જ છે. આહાર, નિદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્તિરૂપ રહેવું તે વિઘ્ન જ હોય છે. તેમ છતાં કાષ્ઠખંડરૂપી આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકશું નહીં. સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે. જો કે સામાજિક વ્યવહારની સર્વત્ર અપેક્ષિત એટલે કે જરૂરી હોય છે, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તે અતિ ભારને લીધે ડૂબી જ જાય છે, અને ડૂબેલો માણસ સુખરૂપી આ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. દારૂનું સેવન, અક્ષક્રીડા એટલે કે જુગાર રમવો, તમાકુ ખાવું અને ચોરી કરવી વગેરે દુર્વ્યસનો માનવીના જીવનમાં વમળમાં ફસાવા જેવા છે. આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. આથી તેમાં પતન જ ન થાય તેવા પ્રયત્નો હંમેશા કરવા જોઈએ. જે માણસ વ્યસનોમાં પડેલો છે તે તરવા છતાં પણ એક જ સ્થાને ફરતો રહે છે. તેઓની પ્રગતિ અટકી જાય છે. તેથી તેઓ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. પરિવારથી છૂટા પડવું એ જ નદીના જળનો વિયોગ છે. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકવા માટે સમર્થ બનીએ છીએ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે, ક્રોધને કારણે પરિવારથી છૂટો પડે તો તે પણ નદી, પરિવાર, જળ એટલે કે સ્નેહથી વિયુક્ત અલગ થયેલો ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરેલા આ આનંદરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. 4 પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલો માણસ જ્ઞાન અને સુખથી ભરેલા આનંદરૂપી આ સંસારરૂપી સમુદ્રને ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો, આ આપણે પાઠની સ્ટોરી જોઈ. ત્યારબાદ મિત્રો આપણે હવે પાઠની સમજૂતી જોઈએ. ગંગા તીરે એટલે ગંગા નદીના કિનારે. ગંગા તીરે એટલે ગંગા નદીના કાંઠે. ગંગા તીરે એટલે ગંગા નદીના કાંઠે. ગંગા તીરે એટલે ગંગા નદીના કાંઠે. એકહ એટલે કે એક. એકહ એટલે કે એક. એકહ એટલે કે એક. ગુરુહુ એટલે કે ગુરુ. ગુરુહુ એટલે ગુરુ. ગુરુહુ એટલે ગુરુ. શિષ્યણ સહ એટલે શિષ્ય સાથે. શિષ્યણ એટલે શિષ્ય અને સહ એટલે સાથે. શિષ્યણ સહ એટલે શિષ્ય સાથે.
શિષ્યણ સહ એટલે શિષ્ય સાથે. વર્તમાનઃ એટલે ફરતા. વર્તમાનઃ એટલે ફરતા. વર્તમાનઃ એટલે ફરતા. અને આસિત એટલે હતા. આસિત એટલે હતા. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યણ સહ વર્તમાન આસિત. એટલે ગંગા નદી કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. ગંગા નદી કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. સ એટલે કે તેમણે. સ એટલે તેમણે. સ એટલે તેમણે. જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ વળી. જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ વળી. જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ વળી. નિયમાનમ એટલે લઈ જવાતા. નિયમાનમ એટલે લઈ જવાતા. નિયમાનમ એટલે લઈ જવાતા. કંચન એટલે કે કોઈ એક. કંચન એટલે કે કોઈ એક અથવા કોઈ. કંચન એટલે કે કોઈ. કાષ્ઠખંડમ એટલે લાકડાના ટુકડાને. કાષ્ઠખંડમ એટલે લાકડાના ટુકડાને. કાષ્ઠખંડમ એટલે લાકડાના ટુકડાને. દર્શયન એટલે કે બતાવતા. દર્શયન એટલે બતાવતા. દર્શયન એટલે બતાવતા. શિષ્યમ આહ એટલે શિષ્યને કહ્યું. શિષ્યમ આહ એટલે શિષ્યને કહ્યું. ફરીવાર મિત્રો જોઈએ. સ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આ. સ એટલે તેણે. જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ વડે. નિયમાનમ એટલે લઈ જવાતા. કંચન એટલે કોઈ. કાષ્ઠખંડમ એટલે લાકડાના ટુકડાને. દર્શન એટલે કે બતાવતા. શિષ્યમ આ એટલે શિષ્યને કહ્યું. તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું. તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું. અયમ એટલે કે આ. અયમ એટલે આ. અયમ એટલે કે આ. જલ પ્રવાહેણ સહ એટલે પાણીના પ્રવાહ સાથે. અયમ એટલે કે આ લાકડાનો ટુકડો. અયમ એટલે આ લાકડાનો ટુકડો. જલ પ્રવાહેણ સહ એટલે પાણીના પ્રવાહ સાથે. જલ પ્રવાહેણ સહ એટલે પાણીના પ્રવાહ સાથે. સમુદ્રમ એટલે કે સમુદ્રમાં. સમુદ્રમ એટલે કે સમુદ્રમાં. સમુદ્રમ એટલે સમુદ્રમાં. પ્રાપ્યયસી એટલે પહોંચશે. પ્રાપ્યસ્યતિ એટલે પહોંચશે. પ્રાપ્યસ્યતિ એટલે પહોંચશે. અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્યસ્યતિ એટલે કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે. આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે. પરંતુ એટલે કે પરંતુ. પરંતુ એટલે પરંતુ. પરંતુ એટલે પરંતુ. ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં. ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં. ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં. તીરે એટલે કિનારા પરનું. તીર એટલે કિનારો થાય મિત્રો. તીરે એટલે કિનારા પરનું. તીરે એટલે કિનારા પરનું. સંલગ્નતા એટલે કે જોડાણ. સંલગ્નતા એટલે જોડાણ. પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા એટલે પરંતુ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ. પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા એટલે પરંતુ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ. ભાર અધિક્યેન જલે નિમગ્નતા. ભાર અધિક્યન એટલે ભારની અધિકતાને કારણે. ભારા અધિક્યન
ભાર વત્તા અધિક્યન, મિત્રો સંધિ છૂટી પડી. ભાર વત્તા અધિક્યન એટલે ભારની અધિકતાને કારણે. ભારાધિક્યન એટલે ભારની અધિકતાને કારણે. જલે એટલે પાણીમાં. જલે એટલે પાણીમાં. જલે એટલે પાણીમાં. નિમગ્નતા એટલે ડૂબી જવું. નિમગ્નતા એટલે ડૂબી જવું. ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું. ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું. આવર્તપાતતા એટલે વમળમાં પડવું. આવર્ત એટલે વમળ થાય મિત્રો. આવર્ત એટલે શું થાય? વમળ. અને પાતતા એટલે પડવું. આવર્તપાતતા એટલે વમળમાં પડવું. આવર્તપાતતા એટલે વમળમાં પડવું. નદી જલ વિયોગ ચ ઇતિ, મિત્રો સંદેશ ચેતી. નદી જલ વિયોગ વત્તા ચ વત્તા ઇતિ. શ્રવણનો શ્ર અને ચકલીનો ચ હોય તો શ્રવણના શ્રનો વિસર્ગ બને. એટલે અહીંયા સંધિ કેમ છૂટી પડે? નદી જલ વિયોગ વત્તા ચ વત્તા ઇતિ. ચ એટલે અને. અને નદી જલ વિયોગ એટલે કે નદીના પાણીથી. વિયોગ એટલે કે વિખૂટા પડવું અથવા છૂટા પડવું. નદી જલ વિયોગ ચ એટલે નદીના પાણીથી વિખૂટા પડવું. નદી જલ વિયોગ ચ ઇતિ એટલે કે અને નદીના પાણીથી વિખૂટા પડવું. ઇતિ એટલે એમ. અને નદીના પાણીથી વિખૂટા પડવું એમ. ચત્વારો એટલે કે ચાર. ચત્વારો એટલે કે ચાર. ચત્વારો એટલે ચાર. વિઘ્નાહા એટલે કે વિઘ્નો. વિઘ્નાહા એટલે કે વિઘ્નો. વિઘ્નાહા એટલે કે વિઘ્નો. ન ભવેયુઃ તદા એવ. ન ભવેયુ એટલે નહીં હોય. ન ભવેયુ, ન એટલે નહીં અને ભવેયુ એટલે હોય. તદા એટલે ત્યારે અને એવ એટલે જ. ન એટલે નહીં, ભવેયુઃ એટલે હોય, તદા એટલે ત્યારે અને એવ એટલે જ. ન ભવેયુ તદા એવ એટલે નહીં હોય ત્યારે જ. ફરીવાર મિત્રો જોઈએ. આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચી જશે, પરંતુ જવાના માર્ગમાં કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અને નદીના જળના પાણીથી વિખૂટા પડવું એમ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ. મિત્રો આખા પેરેગ્રાફનું ભાષાંતર એકવાર જોઈ લઈએ. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. તેમણે પાણીના પ્રવાહથી લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પરંતુ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ, ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવું અને નદીના જળથી વિખૂટા પડવું એમ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. ગુરુર અગ્રે એટલે કે ગુરુ આગળ. ગુરુહુ વત્તા અગ્રે, મિત્રો સંધિ છૂટી પડે. ગુરુહુ રનો વિસર્ગ બન્યો. ગુરુહુ વત્તા અગ્રે. ગુરુ અગ્રે રનો શું બન્યો? વિસર્ગ. એટલે ગુરુહુ વત્તા અને રમાલી અછૂટો પડ્યો. ગુરુહુ વત્તા અગ્રે એટલે કે ગુરુ આગળ. ગુરુહુ એટલે કે ગુરુ, અગ્રે એટલે કે આગળ. ગુરુ આગળ. શિષ્યમ એટલે કે શિષ્યને. શિષ્યમ એટલે શિષ્યને. ગુરુ શિષ્યને આગળ ઉપદિશતી એટલે ઉપદેશ આપે છે. ઉપદિશતી એટલે ઉપદેશ આપે છે. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. ગુરુર અગ્રે ઉપદિશતી શિષ્યમ એટલે ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. વયમ એટલે કે આપણે. વયમ એટલે કે આપણે. વયમ એટલે કે આપણે. સર્વે એટલે કે બધા. સર્વે એટલે બધા. સર્વે એટલે બધા. માનવાહા એટલે મનુષ્યો. માનવાહા એટલે મનુષ્યો. માનવાહા એટલે મનુષ્યો.
અપી એટલે પણ, અપી એટલે પણ, અપી એટલે પણ. કાષ્ઠખંડા ઇવ એટલે લાકડાના ટુકડા જેવા છીએ. કાષ્ઠખંડા એટલે લાકડાના ટુકડા જેવા, ઇવ એટલે જેવા છીએ. કાષ્ઠખંડા ઇવ એટલે લાકડાના ટુકડા જેવા છીએ. વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ એટલે આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ. વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ એટલે આપણે બધા મનુષ્યો લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ એટલે આપણું, અસ્માકમ એટલે આપણું, અસ્માકમ એટલે કે આપણું, અસ્માકમ એટલે આપણું. જીવનમ એવ એટલે કે જીવન જ, જીવનમ વત્તા એવ. મિત્રો સંધિ છૂટી પડી. જીવનમ વત્તા એવ, જીવનમ એટલે જીવન અને એવ એટલે જ. જીવનમ એવ એટલે જીવન જ. અસ્માકમ જીવનમ એવ એટલે આપણું જીવન જ. નદી એટલે કે નદી છે, નદી એટલે નદી છે. અસ્માકમ જીવનમ એવ નદી એટલે આપણું જીવન જ નદી છે. અસ્માકમ જીવનમ એવ નદી એટલે આપણું જીવન જ નદી છે. પરિવાર એટલે કે પોતાના પરિવાર, પરિવાર એટલે કે આપણો પરિવાર અથવા પોતાનો પરિવાર. પરિવાર એટલે આપણો પરિવાર, પરિવાર એટલે આપણો પરિવાર. પ્રવાહ રૂપ એટલે પ્રવાહ રૂપ છે, પ્રવાહ રૂપ એટલે પ્રવાહ રૂપ છે. પરિવાર પ્રવાહ રૂપ એટલે આપણો પરિવાર પ્રવાહ રૂપ છે. પરિવાર પ્રવાહ રૂપ એટલે આપણો પરિવાર પ્રવાહ રૂપ છે. તત્ર એટલે કે ત્યાં, તત્ર એટલે ત્યાં, તત્ર એટલે ત્યાં. સ્નેહરૂપમ એટલે સ્નેહરૂપી, સ્નેહરૂપમ એટલે સ્નેહરૂપી, સ્નેહરૂપમ એટલે સ્નેહરૂપી, સ્નેહરૂપમ એટલે સ્નેહરૂપી. જલમ એટલે કે જળ અથવા પાણી, જલમ એટલે જળ અથવા પાણી, જલમ એટલે જળ અથવા પાણી. અને વહતી એટલે વહે છે, વહતી એટલે વહે છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી એટલે ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી એટલે ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય એટલે કે પોતાના, સ્વકીય એટલે પોતાના, સ્વકીય એટલે પોતાના. પરિવારે એટલે પરિવારમાં, પરિવારે એટલે પરિવારમાં, પરિવારે એટલે પરિવારમાં. સ્વકીય પરિવારે એટલે પોતાના પરિવારમાં. જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુમ શક્નુમ યદિ ચત્વારો વિઘ્ના ના ભવંતી. પોતાના પરિવારમાં જીવનમ જીવંત એટલે કે જીવન જીવતા, જીવનમ એટલે જીવન અને જીવંત એટલે જીવતા. જીવનમ જીવંત એટલે જીવન જીવતા, પોતાના પરિવારમાં જીવન જીવતા. કાષ્ઠરૂપા એટલે લાકડાના ટુકડાઓ રૂપ, કાષ્ઠરૂપા એટલે લાકડાના ટુકડાઓ રૂપ, કાષ્ઠરૂપા એટલે લાકડાના ટુકડાઓ રૂપ, કાષ્ઠરૂપા એટલે લાકડાના ટુકડાઓ રૂપ. વયમ એટલે કે આપણે, વયમ એટલે આપણે, વયમ એટલે આપણે. સુખપૂર્ણમ, સુખપૂર્ણમ એટલે કે સુખથી ભરેલા, સુખપૂર્ણમ એટલે કે સુખથી ભરેલા, સુખપૂર્ણમ એટલે સુખથી ભરેલા.
સંસાર રૂપમ એટલે કે સંસાર સાગરમાં, સંસાર રૂપમ એટલે સંસાર રૂપી, સંસાર રૂપમ એટલે સંસાર રૂપી, સંસાર રૂપમ એટલે સંસાર રૂપી. સમુદ્રમ એટલે કે સાગરમાં, સમુદ્રમ એટલે સાગરમાં, સંસાર રૂપર સમુદ્રમ એટલે સંસાર સાગરમાં, સંસાર રૂપમ સમુદ્રમ એટલે સંસાર સાગરમાં. અવશ્યમ એટલે જરૂર, અવશ્યમ એટલે જરૂર, અવશ્યમ એટલે જરૂર. પ્રાપ્તુમ શક્નુમઃ એટલે પહોંચી શકીએ છીએ, પ્રાપ્તુમ એટલે પહોંચી શકીએ, શકનુમ એટલે છીએ, પ્રાપ્તુમ શકનુમ એટલે પહોંચી શકીએ છીએ, પ્રાપ્તુમ શક્નુમઃ એટલે પહોંચી શકીએ છીએ. યદિ એટલે કે જો, યદિ એટલે જો, યદિ એટલે જો. ચત્વારો એટલે કે ચાર, ચત્વારો એટલે ચાર, ચત્વારો એટલે કે ચાર. વિઘ્નાઃ એટલે કે વિઘ્નો, વિઘ્નાઃ એટલે કે વિઘ્નો, વિઘ્નાઃ એટલે વિઘ્નો. ન ભવંતી ન હોય તો, ન ભવંતી એટલે કે ન હોય તો. ફરીવાર મિત્રો જોઈ લઈએ. તત્ર એટલે કે તેમાં, તત્ર એટલે કે તેમાં. સ્નેહરૂપમ એટલે કે સ્નેહરૂપી, સ્નેહરૂપમ એટલે સ્નેહરૂપી. જલમ વહતી એટલે જળ વહે છે, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. તત્રમ સ્નેહરૂપી જલમ વહતી, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે એટલે પોતાના પરિવારમાં, સ્વકીય પરિવારે એટલે પોતાના પરિવારમાં. જીવનમ જીવંત એટલે જીવન જીવતા, જીવનમ જીવંત એટલે જીવન જીવતા. કાષ્ઠરૂપા એટલે લાકડાના ટુકડાઓ રૂપે, કાષ્ઠરૂપા એટલે લાકડાના ટુકડાઓ રૂપે. વયમ એટલે આપણે, વયમ એટલે આપણે. સુખપૂર્ણમ એટલે સુખથી ભરેલા, સુખપૂર્ણમ એટલે સુખથી ભરેલા. સંસાર રૂપમ સમુદ્રમ એટલે સંસાર રૂપી સાગરમાં, સંસાર રૂપમ સમુદ્રમ એટલે સંસાર રૂપી સાગરમાં. અવશ્યમ પ્રાપ્તુમ શકતુમ એટલે કે અવશ્ય પહોંચી શકશું, અવશ્યમ પ્રાપ્તુમ શકનુમ અવશ્ય પહોંચી શકીએ છીએ. યદિ એટલે જો. ચત્વારો વિઘ્ના ન ભવંતી જો ચાર વિઘ્નો નહીં હોય તો, યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી એટલે કે જો ચાર વિઘ્નો નહીં હોય તો. ગુરુ આગળ ઉપદેશ શિષ્યને આપે છે. આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન જ નદી છે, પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપી સંસાર સાગરને અવશ્ય પ્રાપ્ત કરી શકશું જો ચાર વિઘ્નો નહીં હોય તો. જીવને એટલે કે જીવનમાં, જીવને એટલે કે જીવનમાં, જીવને એટલે જીવનમાં. કીદૃશાહા એટલે કે કેવા, કીદૃશાહા એટલે કેવા, કીદૃશાહા એટલે કેવા, કીદૃશાહા એટલે કે કેવા. વિઘ્નાહા એટલે કે વિઘ્નો, વિઘ્નાહા એટલે વિઘ્નો, વિઘ્નાહા એટલે કે વિઘ્નો. ભવંતીથી ભવંતી વત્તા ઇતિ, ભવંતી એટલે કે હોય છે અને ઇતિ એટલે એમ. ભવંતી વત્તા ઇતિ સંધિ છૂટી પડી મિત્રો. ભવંતી વત્તા ઇતિ, ભવંતી એટલે હોય છે, ઇતિ એટલે એમ. જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ. શિષ્ય એટલે કે શિષ્યએ, શિષ્ય એટલે કે શિષ્યએ. અપૃચ્છત એટલે કે પૂછ્યું, અપૃચ્છત એટલે પૂછ્યું. જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્યએ પૂછ્યું, જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્યએ પૂછ્યું. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. આ પાઠની અંદર આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈ, પાઠની સ્ટોરી જોઈ, ત્યારબાદ બે પેરેગ્રાફ્સનું, ત્રણ પેરેગ્રાફ્સનું
ભાષાંતર, 2 પેરેગ્રાફનું ભાષાંતર આપણે જોયું. તો મિત્રો, હોમવર્કની અંદર તમારે આપણે 2 પેરેગ્રાફ જે ચાલ્યા છે એમનું ભાષાંતર એ તમારે લખવાનું છે. મિત્રો, હોમવર્કની અંદર તમારે આ ભાષાંતર એ એકવાર લખવાનું છે. તો અહીં આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ.